ભારતીય સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા છેલ્લા કેટલાક દાયકાઓમાં કેટલી બધી બદલાઈ ગઈ છે નહીં? એક સમય હતો ને એક આજનો સમય છે. ઘરની 4 દિવાલોમાંથી નીકળીને દેશના સૌથી મોટા પદ સુધી પહોંચવાની આ સફર સાચે જ એક ક્રાંતિથી ઓછી નથી. ચાલો આજે આ જ બદલાવની, આ જ ક્રાંતિની ગાથાને થોડી નજીકથી સમજીએ. જરા વિચારો તો, પહેલાના સમયમાં સ્ત્રીનું વિશ્વ એના ઘર પૂરતું જ સીમિત હતું. પણ આજે એ 4 દિવાલો તૂટી ગઈ છે. પછી એ રાજકારણ હોય કે વિજ્ઞાન, કળા હોય કે રમતગમત, ભારતીય નારી દરેક જગ્યાએ છે. અને ખાલી છે જ નહીં, પણ આગળ વધીને નેતૃત્વ પણ કરી રહી છે. તો આ બદલાવની શરૂઆત ક્યાંથી થઈ? એવું કહેવાય છે કે આ પરિવર્તનનો પાયો રાજનીતિના શક્તિશાળી ક્ષેત્રોમાં નંખાયો. અહીં કેટલીક એવી અસાધારણ મહિલાઓ આવી જેમણે એવા અવરોધો તોડ્યા કે આવનારી પેઢીઓ માટે રસ્તા ખુલી ગયા. આ ચહેરાને જુઓ, આ છે પ્રતિભા પાટીલ. રાજકારણની એ દુનિયામાં જ્યાં મોટાભાગે આક્રમકતા જોવા મળે, ત્યાં એમની સાદગી અને એમની ગરિમા એકદમ અલગ તરી આવતી હતી. અને કદાચ આ જ ગુણોએ એમને ઇતિહાસના એ પાના પર પહોંચાડ્યા જ્યાં પહેલાં કોઈ મહિલા પહોંચી નહોતી. જી હા, એ બન્યા ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ. અને સમજો, આ ખાલી એક પદ નહોતું, આ એક સંદેશ હતો, આખા દેશને એક સંદેશ કે હવે ભારતનું સર્વોચ્ચ પદ કોઈ પણ સ્ત્રી માટે અશક્ય નથી. એ ક્ષણે કરોડો છોકરીઓના સપનાઓને પાંખો મળી હતી. અને હવે એક એવું નામ જે માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં ગુંજતું હતું, ઇન્દિરા ગાંધી. એમણે ભારતીય રાજનીતિ પર એવી છાપ છોડી છે જે ક્યારેય ભૂંસી શકાય નહીં. ભારતના પહેલા અને અત્યાર સુધીના એકમાત્ર મહિલા વડાપ્રધાન. એમના મક્કમ નિર્ણયો માટે એમને દુનિયાએ એક નામ આપ્યું, આયર્ન લેડી. અને આ બિરુદ આજે પણ એમના મજબૂત નેતૃત્વની ઓળખ છે. રાજનીતિના એ જ મંચ પર એક બીજો ચહેરો એટલે સુષ્મા સ્વરાજ. એમણે વિદેશ નીતિની જે ગંભીર અને જટિલ દુનિયા છે ને, એને એક માનવીય ચહેરો આપ્યો. એમણે સાબિત કર્યું કે કૂટનીતિ ફક્ત દેશો વચ્ચે નથી હોતી, એ લોકોના દિલને પણ જોડી શકે છે. એ દેશના પહેલા પૂર્ણકાલીન મહિલા વિદેશમંત્રી બન્યા. પણ એમની સાચી ઓળખ શું હતી ખબર છે? એમણે મંત્રાલયની દિવાલો તોડીને સામાન્ય લોકો સુધી મદદ પહોંચાડી. વિદેશમાં ફસાયેલા કોઈ પણ ભારતીય માટે એમનું ટ્વિટર હેન્ડલ આશાનું બીજું નામ બની ગયું હતું. ચાલો હવે રાજનીતિમાંથી થોડા બહાર નીકળીને કળા અને વિજ્ઞાનની દુનિયામાં ડોકિયું કરીએ, કારણ કે અહીં પણ ભારતીય મહિલાઓએ પોતાની પ્રતિભાથી કમાલ કરી છે. કળાની દુનિયામાં એક અવાજ એવો છે જે ભારતની ઓળખ બની ગયો. એ અવાજ એટલે લતા મંગેશકર. પેઢીઓથી એમનો અવાજ આપણા સૌના સુખ દુઃખનો સાથી રહ્યો છે. 40,000થી પણ વધારે ગીતો. આ ખાલી એક આંકડો નથી, આ કરોડો લોકોની ભાવનાઓનો અવાજ છે. અને સંગીતમાં આ અદ્વિતીય યોગદાન માટે જ તો દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન એમને આપવામાં આવ્યો. સંગીતના સૂરોથી હવે સીધા તારાઓની દુનિયામાં જઈએ. આ છે કલ્પના ચાવલા, એક એવું નામ જેમણે કરોડો યુવાનોને, ખાસ કરીને છોકરીઓને, આકાશને આંબવાના સપના જોવાની હિંમત આપી. ભલે એમની અંતિમ સફર દુઃખદ રહી, પણ અવકાશ સંશોધનના ઇતિહાસમાં એમનું નામ હંમેશા માટે અમર થઈ ગયું છે. કલ્પના ચાવલા એટલે હિંમત અને પોતાના સપના પૂરા કરવાની જીદ. તો રાજનીતિ જોઈ, કળા વિજ્ઞાન જોયું, હવે વારો છે મેદાનમાં ઉતરવાનો. ચાલો રમતગમતના વિશ્વમાં જઈએ, જ્યાં આપણી મહિલા ખેલાડીઓએ પોતાની તાકાત અને જુસ્સાથી દેશનું નામ રોશન કર્યું છે. આ છે સરિતા ગાયકવાડ. ગુજરાતના એક નાનકડા ગામડામાંથી એમની સફર શરૂ થઈ અને આંતરરાષ્ટ્રીય ટ્રેક સુધી પહોંચી. એમની આ કહાણી એ વાતનો પુરાવો છે કે પ્રતિભાને કોઈ સીમાઓ નથી નડતી, બસ જોઈએ તો દ્રઢ નિશ્ચય અને સખત મહેનત. અને આ છે એ ઐતિહાસિક ક્ષણ. એશિયન ગેમ્સમાં 4x400 મીટર રિલેમાં ગોલ્ડ મેડલ. આ જીત ખાલી એક ખેલાડીની ઝડપની નહોતી, પણ 4 ખેલાડીઓના તાલમેલ અને એક ટીમ તરીકે જીતવાની ભાવનાની હતી. તો આ બધી મહિલાઓની વાતો પરથી આપણે શું સમજ્યા? એ લોકો ખાલી પોતપોતાના ક્ષેત્રના ચેમ્પિયન નથી, એ તો આવનારી પેઢીઓ માટે એક મશાલ છે, જે સફળતાનો રસ્તો બતાવી રહી છે. જો આ આખી વાતનો સાર એક વાક્યમાં કહેવો હોય તો એ આ છે:
દરેક ક્ષેત્રમાં મહિલાઓએ પોતાની ક્ષમતા, બુદ્ધિ અને પ્રતિભા સાબિત કરી છે. આ હવે કોઈ દલીલનો વિષય નથી, આ એક હકીકત છે. એક તરફ રાજનીતિના શિખરો તો બીજી તરફ સંગીતના સૂર. આ મહિલાઓનો વારસો ખાલી એવોર્ડ કે પદનો નથી. એમનો સાચો વારસો એ છે કે એમણે સમાજની વિચારસરણી બદલી નાખી કે શું શક્ય છે અને શું નહીં. બ્રહ્માંડની ઊંચાઈઓથી લઈને દોડના ટ્રેક સુધી એમણે એક જ સંદેશ આપ્યો છે કે હવે કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી અને આ વારસો હવે અટકવાનો નથી, એ તો આગળ જ વધવાનો છે. આ બધું આપણને એક સવાલ પર લાવીને ઊભા રાખે છે કે આ જે પ્રેરણાદાયી વારસો છે એ ભવિષ્યમાં કઈ નવી ઊંચાઈઓ સર કરશે. સારું, એનો જવાબ તો આવનારો સમય જ આપશે. પણ એક વાત પાક્કી છે, હવે આકાશ સીમા નથી પણ એક નવી શરૂઆત છે.